અમદાવાદના અસલાલીમાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ રીતે ભયંકર આગ ફાટી નીકળી. અસલાલીમાં આવેલા લાંભા મંદિર નજીક ખજૂરી હનુમાન દાદાના મંદિરની સામે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગને કોલ મળ્યો કે સનશાઇન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં લાકડામાં આગ લાગી છે. તરત જ ફાયર વિભાગની ટીમ પહોંચી. આગ ખૂબ જ વિકરાળ હતી, એટલા માટે આગને કાબૂમાં લેવા માટે 23 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉન્સર, ફાયર ફાઇટર અને કમાન્ડ વ્હીકલ દોડી આવ્યા. જોતજોતામાં આગ વધુ ફેલાઈ. આગ અને ધુમાડાથી આસપાસમાં નુકસાન પહોંચ્યું. પ્રાથમિક અનુમાન પ્રમાણે આગની આ ઘટનામાં 60 ટન જેટલું લાકડું બળીને ખાખ થઈ ગયું. આગ લાગી હશે એ કઈ વહેલી સવારનો બનાવ છે. 4 વાગ્યાની આસપાસ સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું, તેઓએ કીધું કે અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ મને દેખાઈ, એટલે નજીકના ફાયર બ્રિગેડને જાણ કરી. ચોક્કસપણે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. નજીકના સીસીટીવી કેમેરાઝ અને બીજી ટીમો સાથે સંકલન કરીને ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે કે આગ કેવી રીતે લાગી. પ્રાથમિક તારણ એવું દેખાય છે કે કોઈ સવારના પોરમાં કે રાત્રે લેટ નાઇટમાં એમનું કોઈ મશીન ચાલુ રહી ગયું હોય અને જેના ઓવરલોડિંગ કે ઓવર હીટિંગના કારણે સ્પાર્ક જનરેટ થયો અને ફાયર પ્રપોગેટ થયું. આશરે 60 ટન જેટલો લાકડાનો જથ્થો ઘટના સ્થળ પર છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે. હાલમાં એના અલગ અલગ જગ્યાએ પ્રપોગેટ ના થાય એટલે ફોર્સેબલ એન્ટ્રી લઈને જેસીબીની અને હેવી મશીનરીનો ઉપયોગ કરીને આગને પ્રપોગેટ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું. અમદાવાદના અસલાલીમાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ રીતે ભયંકર આગ ફાટી નીકળી. અસલાલીમાં આવેલા લાંભા મંદિર નજીક ખજૂરી હનુમાન દાદાના મંદિરની સામે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગને કોલ મળ્યો કે સનશાઇન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં લાકડામાં આગ લાગી છે. તરત જ ફાયર વિભાગની ટીમ પહોંચી. આગ ખૂબ જ વિકરાળ હતી, એટલા માટે આગને કાબૂમાં લેવા માટે 23 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉન્સર, ફાયર ફાઇટર અને કમાન્ડ વ્હીકલ દોડી આવ્યા. જોતજોતામાં આગ વધુ ફેલાઈ. આગ અને ધુમાડાથી આસપાસમાં નુકસાન પહોંચ્યું. પ્રાથમિક અનુમાન પ્રમાણે આગની આ ઘટનામાં 60 ટન જેટલું લાકડું બળીને ખાખ થઈ ગયું. આગ લાગી હશે એ કઈ વહેલી સવારનો બનાવ છે. 4 વાગ્યાની આસપાસ સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું, તેઓએ કીધું કે અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ મને દેખાઈ, એટલે નજીકના ફાયર બ્રિગેડને જાણ કરી. ચોક્કસપણે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. નજીકના સીસીટીવી કેમેરાઝ અને બીજી ટીમો સાથે સંકલન કરીને ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે કે આગ કેવી રીતે લાગી. પ્રાથમિક તારણ એવું દેખાય છે કે કોઈ સવારના પોરમાં કે રાત્રે લેટ નાઇટમાં એમનું કોઈ મશીન ચાલુ રહી ગયું હોય અને જેના ઓવરલોડિંગ કે ઓવર હીટિંગના કારણે સ્પાર્ક જનરેટ થયો અને ફાયર પ્રપોગેટ થયું. આશરે 60 ટન જેટલો લાકડાનો જથ્થો ઘટના સ્થળ પર છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે. હાલમાં એના અલગ અલગ જગ્યાએ પ્રપોગેટ ના થાય એટલે ફોર્સેબલ એન્ટ્રી લઈને જેસીબીની અને હેવી મશીનરીનો ઉપયોગ કરીને આગને પ્રપોગેટ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું.